નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંજા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। સંસદની કાર્યવાહી ખોરવવાના વિપક્ષ પરના આક્ષેપનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો પુનરુચ્ચાર। પોતાના મતક્ષેત્ર વારાણસીને 4200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની આપી ભેટ। ભૂકંપ અંગેના રાહુલ ગાંધીના નિવેદનની પણ ઉડાવી મજાક। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાઈ પ્રી વાઇબ્રન્ટ ઇન્ટરેક્શન સમિટ ગિફ્ટ સિટી થકી ગુજરાત આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું મહત્વનું કેન્દ્ર બનવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ। વાઇબ્રન્ટમાં પ્રથમ વખત યોજાનાર નોબેલ પારિતોષિક વિજેતાઓને વક્તવ્યનું કોલેજો યુનિવર્સિટીમાં લાઈવ ટેલિકાસ્ટ કરવાનું કર્યું સૂચન। નવસારી નેશનલ હાઈવે 8 પર વેસમા ગામ પાસે માર્ગ અકસ્માતમાં 4 યુવાનોના મોત। સુરત જઈ રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી સામેથી આવતી ટ્રક સાથે અથડાતા સર્જાયો ગોઝારો અકસ્માત। સીબીએસઈની માન્યતા વિના ચાલતી શાળાઓ સામે સરકારની લાલ આંખ। વાલીઓ અને વિદ્યાર્થીઓને છેતરનાર કસૂરવારો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણીની ખાતરી। દારૂબંધીના કડક અમલ માટેના વટહુકમ હેઠળ સરકાર કાયદો તોડનાર સામે સખત થશે। 10 વર્ષની કઠોર સજાની જોગવાઈ દ્વારા સમાજમાં નશાખોરી ઓછી થવાનો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો વિશ્વાસ। કરચોરીની કાયદેસર કબૂલાત માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની છેલ્લી તક જતી નહીં કરવાની ગુજરાતને મુખ્ય આવકવેરા કમિશનરની અપીલ। યોજનામાં ભાગ ન લેનારની કરચોરી પકડાશે તો ભરવા પડશે 77.25%। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીના પ્રવાસે હતા, જ્યાં તેમણે વિમુદ્રીકરણને લઈને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા। પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં મોટું સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। કેટલાકનું કાળું નાણું સામે આવી રહ્યું છે તો કેટલાકનું કાળું મન પણ જોવા મળી રહ્યું છે। પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ અને કોંગ્રેસ નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે 50% વિરાસતમાં મળેલી ગરીબી હું કોના કારણે વેઠી રહ્યો છું। પ્રધાનમંત્રીએ રાહુલ ગાંધીના ભૂકંપ અંગેના નિવેદનની પણ મજાક ઉડાવી હતી। પ્રધાનમંત્રી મોદીએ 2100 કરોડના વિકાસ કાર્યોની ભેટ વારાણસી વાસીઓને આપી। पाकिस्तान घुसपैठियों को हिंदुस्तान में भेजना हो तो क्या करता है, वो सीमा पर फायरिंग शुरू कर देता है। तो फिर हमारी फौज बिजी हो जाती है उसके साथ, तो इधर उधर चलती रहती है आमने सामने और लपक करके वो घुस जाते हैं। उनको कवर मिल जाता है बेईमानों। इन दिनों संसद में आपने देखा होगा तो इन लोगों को पीछे से मुझे अब समझ आया ये होल्ला किसकी भलाई के लिए किया जा रहा है। बेईमानों को बचाने के लिए बेईमानों को रास्ता दिखाई दे, न जाने कैसी किसी तरकीब अपनाई जा रही है। ईडी અને સીબીઆઈની ટીમોએ ગઈકાલે કેરળના કેટલીક સ્ટેટસ ઓફ ઓપરેટિવ બેંકમાં દરોડા પાડ્યા હતા। કન્નૂર, કોઝિકોડ અને ત્રિચુરમાં દરોડા પાડવામાં આવ્યા હતા। કેટલીક કોઓપરેટિવ બેંક ઈડીના અધિકારીની રડારમાં છે। તેમના પર જૂની ચલણી નોટોને ખોટી રીતે બદલી આપવાનો આરોપ છે। આ ઉપરાંત આવકવેરા વિભાગે ગઈકાલે અસમના નગાઉ જિલ્લામાંથી 2 કરોડ 35 લાખની નવી નોટ જપ્ત કરી। આ સિવાય રાયપુરમાં આઈટી વિભાગે એક ફાઇનાન્સરને ત્યાં દરોડા પાડી 70 લાખ રૂપિયા જપ્ત કર્યા, જેમાંથી 43 લાખ રૂપિયા નવી નોટમાં હતા। સાથે જ 10 કરોડ 3 લાખની અઘોષિત રકમનો પણ પર્દાફાશ કર્યો। દરમિયાન તમિલનાડુના પૂર્વ સચિવના પુત્રએ 17 કરોડ રૂપિયાની અઘોષિત રકમની કબૂલાત કરી છે। દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે। રાજભવન દ્વારા બહાર પડાયેલી યાદીમાં જણાવાયું છે કે નજીબ જંગે પોતાનું રાજીનામું કેન્દ્ર સરકારને સુપરત કર્યું છે। નજીબ જંગના અચાનક રાજીનામાનું કોઈ કારણ હાલ જાણવા મળ્યું નથી, કારણ કે હજુ નજીબ જંગનો કાર્યકાળ
પૂરો થવામાં 1.5 વર્ષ બાકી છે. નજીબ જંગે કેન્દ્ર સરકાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો તેમજ દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો. નજીબ જંગ વર્ષ 2013ના જુલાઈ માસમાં દિલ્હીના ઉપરાજ્યપાલ બન્યા હતા. જાન્યુઆરી 10 થી 13 સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી 8મી વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મુખ્યમંત્રીએ પ્રી વાયબ્રન્ટ મીટિંગ બોલાવી હતી, જેમાં જુદી જુદી યુનિવર્સિટીના કુલપતિઓ તથા જાણીતા કેળવણીકારો, 500થી વધુ ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો વગેરેએ હાજરી આપી હતી. પ્રથમ વખત વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં દુનિયાના ખ્યાતનામ 8થી વધુ નોબેલ વિજેતાઓ ભાષણ આપશે. નોબેલ વિજેતાઓના ભાષણોને યુનિવર્સિટી અને કોલેજમાં લાઈવ ટેલિકાસ્ટ કરવા વિજય રૂપાણીએ સૂચન કર્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત આયોજિત કરવાનું સૂચન કરાયું છે. મુખ્યમંત્રીએ દેશ માટે ગુજરાત ગ્રોથ એન્જિન બને તેવા પ્રયાસો કરવા અપીલ કરી હતી. આ ગુજરાતનો જ વાઇબ્રન્ટ નથી, આ વખતનું વાઇબ્રન્ટ એ ભારતનું વાઇબ્રન્ટ બની રહ્યું છે. આજનો જે દુનિયાનો ગ્લોબલ સિનેરિયો છે એમાં ચાઇના અને ભારત આ બે તરફ જ આખી દુનિયાની નજર છે અને એમાં આપણે આગળ વધવાનું છે ચાઇનાથી. અને ભારતમાં ગુજરાત ગ્રોથ એન્જિન બને અને ગુજરાત એ જ ભારતને દિશાદર્શન કરતું બને એટલે ગુજરાતને પૂરી જેને કહીએ કે તક મળી છે અને એવે વખતે આપણે સૌ સાથે મળીને આ વાઇબ્રન્ટ સફળ થાય. ગુજરાત એક જેને કહીએ કે વેપારી ગુજરાતીઓ હોય છે. નવસારીના નેશનલ હાઈવે 8 પર વેસમા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી સુરત તરફ જતી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી, જેની સાથે સામેની તરફથી આવી રહેલી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર 4 યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા. કાર ચાલકના મૃતદેહને તો સ્થાનિકો અને પોલીસે કારનું પતરું કાપી ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહોને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. રૂપાણી સરકાર તરફથી વરિષ્ઠ મંત્રી નાનુભાઈ વાનાણીએ ખુલાસો કર્યો છે કે સીબીએસઈ સાથે જોડાયેલી હોવાનું જુઠ્ઠું બોલી વાલીઓની ધોળા દાડે છેતરપિંડી કરનાર અનેક શાળા સરકારની તપાસના ઝપટે ચડી છે. નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્યનું હિત જોઈ કાયદામાં લખ્યા પ્રમાણે કસૂરવારોને સજા મળે ત્યાં સુધી જંપશે નહીં. પ્રત્યેક જિલ્લામાં, પ્રત્યેક મહાનગરમાં આની તપાસ ચાલી રહી છે અને રજૂઆતમાં તથ્ય પણ જણાયું છે કે સીબીએસઈનો અભ્યાસક્રમ ચલાવતા હોય પરંતુ મંજૂરી ન મેળવી હોય, ઉપરાંત એનસીઆરટીના જે અભ્યાસક્રમો હોય એ અભ્યાસક્રમો ચલાવતા હોય અને રાજ્યની મંજૂરી ન મેળવી હોય તો આવી શાળાઓ વિરુદ્ધમાં તપાસ પૂરી થયા પછી નિયમાનુસાર જે કાંઈ પગલાં લેવા ઘટશે એ રાજ્ય સરકાર સંપૂર્ણપણે લેશે. આ પ્રકારનો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરનાર કોઈ પણ વ્યક્તિ હોય એને સરકાર છોડશે નહીં અને નિયમાનુસાર કાર્યવાહી કરશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દારૂબંધીનો કડક અમલ કરવાની ખાતરી સાથે કહ્યું છે કે 10 વર્ષની સજાનો અમલ સમાજમાં નશાખોરી જરૂર ઘટાડશે. પ્રજામાં દારૂનું દૂષણ જ્યાં જ્યાં વ્યાપેલું છે, આ દારૂના દૂષણના કારણે ગુજરાતમાં કેટલાય પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને આ બરબાદ થતા પરિવારોની વ્યથાને જાણીને રાજ્ય સરકારે દારૂબંધીનો કડકમાં કડક કાયદો બનાવીને રાજ્ય સરકારની પોતાની પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા આ કાયદો સહી થઈને આવી ગયો છે અને એનું નોટિફિકેશન પણ અમલમાં આવી ગયું છે. રાજ્યની અંદર ગુજરાતમાં આ કડક નવા કાયદાનો અમલીકરણ પણ રાજ્યની અંદર શરૂ થઈ ગયું છે. ગુજરાતના મુખ્ય આવકવેરા કમિશનર વીડી ગુપ્તાએ કરચોરી કબૂલવામાં હજુ પણ ખચકાટ અનુભવતા લોકોને અપીલ કરી છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ છેલ્લી તક તરીકે લઈ લેવો જોઈએ.
ये प्रधानमंत्री गरीब कल्याण योजना एक लास्ट चांस है जो करदाताओं को दिया जा रहा है। बैंक नोट्स के डिमोनेटाइजेशन के बाद पाया गया कि टैक्स पेयर्स अवैधानिक तरीके से करेंसी को बदलने में लगे हुए थे, तो सरकार ने ये सोचा कि इस अवसर पे उनको एक नया चांस दिया जाए, जिससे कि वो वैधानिक तरीके से अपना पैसा ब्लैक मनी को व्हाइट कर सकें और साथ ही साथ सरकार को भी टैक्स मिल जाए। और उसके साथ ही साथ एक गरीब कल्याण योजना जो बनाई गई है उसमें 25% तक जो है वो डिपॉजिट आएगा, जिसका इस्तेमाल भारत सरकार गरीबों के कल्याण के लिए विविध तरीके से करेगी। तो इस स्कीम में करदाताओं को टैक्स, सरचार्ज और पेनाल्टी मिलाकर के टोटल 49.9% टैक्स टोटल देना पड़ेगा। और इसके अलावा 25% डिक्लेयर्ड अमाउंट का इस गरीब कल्याण योजना में जमा करना पड़ेगा। तो लगभग 25% करदाताओं के हाथ में व्हाइट मनी बचा रह जाएगा, जिसका वो किसी भी कार्य के लिए वैधानिक तरीके से इस्तेमाल कर सकते हैं। बहुत भारी मात्रा में इंफॉर्मेशन ऑलरेडी है और 31 जनवरी तक और भारी मात्रा में इंफॉर्मेशन हमारे पास आने वाली है, तो उसके बेसिस पे हम बहुत कड़ी कार्रवाई करेंगे और इस कार्रवाई का परिणाम ये होगा कि उनको 87.25% तक टैक्स और पेनाल्टी भरना पड़ेगा, जो कि इस स्कीम में 49.9% टैक्स की तुलना में कहीं बहुत ज्यादा है। जी, तो ये थे गुप्ता साहब, गुजरात के प्रिंसिपल सीसी। उसका ये कहना है कि ये लास्ट चांस है, जिसके पास अघोषित आय है उसको ले लेना चाहिए। भार्गव त्रिवेदी के साथ देवशी वारोतरिया, डीडी न्यूज, अहमदाबाद। આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચાર સમૂળગો બંધ કરવા માટે રૂપાણી સરકારે ખાસ મોબાઈલ એપ લોન્ચ કરવા નિર્ણય કર્યો છે। આગામી વાઇબ્રન્ટ સમિટમાં આ મુદ્દે કરાર થવાની વાત વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ કરી છે। ભારતમાં અત્યારે પહેલી વખત ગુજરાતમાં આપણે મોબાઈલ એપ્લિકેશન મારફતે એનકોડ સોલ્યુશન જે ગુજરાત સરકારની કંપની છે એની સાથે વાઇબ્રન્ટમાં એમઓયુ થશે અને આખી આ ડિજિટલ ઇન્ડિયા જે ભારત સરકારની જે નેમ છે એમાં આપણે પહેલ કરી રહ્યા છીએ। હવે પછી આનાથી લોકો પોતે મોબાઈલથી કંઈ પણ એપ્લિકેશન કરવી હશે। વડોદરા નજીક આવેલા સોખડા ગામે હરિધામ તરીકે વિખ્યાત સ્વામિનારાયણ મંદિરમાં કેશલેસ ઇકોનોમી બનવા તરફ ભારતના પ્રયાણને વધાવવામાં આવ્યું હતું તથા વિમુદ્રીકરણ જેવો નીડર નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી મોદીનું આભાર દર્શન ઉપસ્થિત સંતો દ્વારા કરાયું હતું। ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પ્રવક્તા ભરત પંડ્યા અને કુશળ સંગઠક ભીખુભાઈ દલસાણિયા વગેરે આગેવાનોએ કાર્યક્રમમાં હાજર રહી ડિજિટલ ઇકોનોમી વિશે માર્ગદર્શન આપ્યું હતું। બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્થાપિત નાના મોટા તમામ મંદિરોમાં દાન પુણ્ય તથા સહાયની રકમ હરિભક્તો પાસેથી બેંક ખાતામાં સીધી જમા થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। ઘણી બધી પાર્ટી દેશની અંદર ચાલે છે, પણ સૌ પહેલી પાર્ટી કે જેમના પ્રતિનિધિ એમપી ને એમએલએ ને પણ પોતાનો હિસાબ આપવાની વાત આદરણીય નરેન્દ્રભાઈ અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે કરી છે, જે કોઈ પાર્ટી કરી શકી નથી। 30 ડિસેમ્બર સુધીમાં અમારે હિસાબ આપવાનો છે। આપે વાત કરીએ એમ કેશલેસ ટ્રાન્ઝેક્શન થાય, લોક જાગૃતિ આવે, દેશ આગળ વધે, એનું અર્થતંત્ર મજબૂત થાય, એમના માટે થઈને અનેક સંસ્થાઓ, ચોખડામાં હરિપ્રસાદજીની સંસ્થા હોય, અન્ય સંસ્થાઓ હોય, વ્યાપારિક સંસ્થાઓ હોય, ધંધો કરતા હોય, આ બધા જ લોકો એ પોતાનો નાનો મોટો વેપાર કરતા હોય તો પણ એ મોબાઈલમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી શકે, એના માટે લોક જાગૃતિનું કામ એ શરૂ થયું છે। ભારતીય જનતા પાર્ટી ઇતિહાસમાં એક પહેલી પાર્ટી છે। આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાને જાહેરમાં કહ્યું છે કે અમારી પાર્ટી ચેકથી જ ફંડિંગ સ્વીકારશે। અવડી મોટી પાર્ટી, આદરણીય દીનદયાળજીની એક વિચારધારાવાળી પાર્ટી, એવી પાર્ટીમાં જ આ શક્ય છે। નરેન્દ્રભાઈ આ જાહેરાત કરી છે, હજી સુધી કોઈ પાર્ટી કરી શકી નથી। તો અત્યારે તો બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર। નમસ્કાર।